તો કેમ છો દોસ્તો, મેં પ્રથમ ફાઉન્ડર ઓફ ઇન્વેસ્ટ પરીખ વેલકમ કરું છું મારી એકેડેમીની અંદર. આજના વિડીયોની અંદર આપણે મ્યુચ્યુઅલ ફંડના કૂવાની અંદર કૂદી જવાના છે અને જોવાના છે કે ભાઈ શું આપણે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે ના કરવું જોઈએ, અને અગર કરવું જોઈએ તો કયા મ્યુચ્યુઅલ ફંડની અંદર કરવું જોઈએ. હવે આ વસ્તુ ડિસ્કસ કરતાં પહેલાં હું તમને મ્યુચ્યુઅલ ફંડની એક ડાર્ક રિયાલિટી બતાવી દઉં. તો હવે બાજુની રિપોર્ટમાં તમને દેખાતું હશે કે 89% મ્યુચ્યુઅલ ફંડ આપણા નિફ્ટી 50ના બેન્ચમાર્કને હિટ જ નહીં કરી શકતા. તો આનો મતલબ શું છે કે જેટલું નિફ્ટી 50 લોંગ ટર્મમાં રિટર્ન આપી રહી છે ને, એટલું રિટર્ન 89% મ્યુચ્યુઅલ ફંડ નથી આપી રહ્યા. તો શું આપણે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ? તો જો મારા ભાઈ, અગર તમે જોબ કરો છો કાં તો તમારી જોડે સ્ટોક માર્કેટમાં રિસર્ચ કરવાનો ટાઈમ નથી, તો તમારે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ તમે કરી શકો છો. પણ ઇન્વેસ્ટ કરતાં પહેલાં તમારે એ વસ્તુ શીખી લેવાની કે કઈ રીતે પેલા 89% મ્યુચ્યુઅલ ફંડ છે ને એને સાઈડ પર હટાવીને આપણે પેલા 11% મ્યુચ્યુઅલ ફંડ ઉપર ફોકસ કરી શકીએ છીએ. અને આજના વિડીયોમાં એવા 2 ટોપિક તમારી સાથે ડિસ્કસ કરીશ ને, જેનાથી તમે પેલા 11% મ્યુચ્યુઅલ ફંડ કઈ રીતે શોધી શકો એ તમને સારી રીતે ખબર પડી શકશે. તો એ મ્યુચ્યુઅલ ફંડના કૂવામાં કૂદતા પહેલાં આપણે છે ને મ્યુચ્યુઅલ ફંડને થોડું ઉપરથી જોઈ લઈએ. તો એ જે મ્યુચ્યુઅલ ફંડ છે ને એના 2 ટાઈપ્સ હોય છે. એક હોય છે એક્ટિવ ફંડ, એક હોય છે પેસિવ ફંડ. એક્ટિવ ફંડની અંદર છે ને એક ફંડ મેનેજર હોય જે એક્ટિવલી તમારા પૈસાને મેનેજ કરતો હોય કે ભાઈ કઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે, કઈ જગ્યાએથી પૈસા નીકાળી લેવાના છે, આ બધું એ ફંડ મેનેજર કરતો હોય. પણ પેસિવ ફંડની અંદર શું હોય, અહીંયા છે ને કોઈ ફંડ મેનેજર ના હોય. અહીંયા આપણે જે પૈસા ઇન્વેસ્ટ કરીએ ને એ આપણા ડાયરેક્ટ ઇન્ડિયાની ઇન્ડાઇસીસમાં લાગતા હોય. હવે ઇન્ડાઇસીસ શું છે કે જે રીતે અત્યારે નિફ્ટી 50 છે, સેન્સેક્સ છે, નિફ્ટી સ્મોલ કેપ છે, એટલે જેટલી બધી ઇન્ડાઇસીસ છે ને એ બધી ઇન્ડાઇસીસની અંદર ઇક્વલ રેશિયોમાં તમારા પૈસા એમાં લાગી જતા હોય છે. એટલે અહીંયા છે ને કોઈ ફંડ મેનેજરની જરૂર ના પડે. એટલે આ ફંડને પેસિવ ફંડ કહેવાય છે. હવે એક્ટિવ અને પેસિવમાં છે ને તમને સારી રીતે ડિફરન્સ ખબર પડી ગઈ હશે. તો હવે મ્યુચ્યુઅલ ફંડના કૂવામાં આપણે કૂદી જઈએ અને જોઈએ કે કયા એવા જે 2 ટોપિક છે જેનાથી આપણને ખબર પડી શકે કે ભાઈ આપણે કયા મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવાનું છે. તો હવે માની લો મારી જોડે છે ને 2 ટાઈપ્સના મ્યુચ્યુઅલ ફંડ છે. એક જે મ્યુચ્યુઅલ ફંડ છે ને એ રિટર્ન આપે છે 14%, અને એક જે ફંડ છે ને એ રિટર્ન આપે છે 15%. હવે ઓબ્વિયસલી આ જે 15%નું છે ને એને જ તમે ચૂઝ કરવાના છો. બટ હવે છે ને અહીંયા એક બીજો કોન્સેપ્ટ લગાવી દઉં જેને એક્સપેન્સ રેશિયો કહેવાય છે. હવે એક્સપેન્સ રેશિયોનો મતલબ શું હોય કે ભાઈ જે ફંડમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ ને એ ફંડવાળા આપણા ઉપર દયા થોડી કરે છે, આપણી સેવા થોડી કરવા બેઠા છે. એ લોકો બી પોતાનું થોડી કમિશન લેતા હશે. તો એ જે કમિશન લે ને એ લોકો, એને કહેવાય એક્સપેન્સ રેશિયો. તો હવે માની લઈએ કે આ જે ફંડ છે ને એનો એક્સપેન્સ રેશિયો 0.50% છે અને આ જે ફંડ છે એનો એક્સપેન્સ રેશિયો 2% છે. તો હવે જ્યારે આપણે કેલ્ક્યુલેશન કરીએ અને જે તમારી સામે આન્સર આવ્યો ને એ આન્સરને જોઈને તમને ખબર પડી ગઈ હશે કે ભાઈ કયા ફંડમાં આપણે ઇન્વેસ્ટ કરવા જતા હતા અને કયા ફંડમાં આપણે ઇન્વેસ્ટ કરવું જોઈતું હતું. તો હવે એનો મતલબ શું એવો છે કે ભાઈ જે મ્યુચ્યુઅલ ફંડનો એક્સપેન્સ રેશિયો ઓછો હોય એ આપણી માટે સારો કહેવાય, અને જે મ્યુચ્યુઅલ ફંડનો એક્સપેન્સ રેશિયો વધારે હોય એ આપણી માટે ખરાબ કહેવાય. તો છે ને આવું નથી. મેં અહીંયા તમને શું કહેવા માગું છું કે આપણે છે ને હંમેશા જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવું હોય ને ત્યારે આપણે એનું નેટ રિટર્ન ચેક કરવાનું. નેટ રિટર્નનો મતલબ શું કે જે આપણે આ રેશિયો લગાવ્યો ને એના પછી જે આન્સર નીકળીને આવ્યો ને એને કહેવાય નેટ રિટર્ન. પણ આપણે જ્યારે રેશિયો હટાવી દઈએ અને જે ઉપરથી આપણે રિટર્ન દેખાય છે ને એને કહેવાય ડાયરેક્ટ રિટર્ન. અને લોકો છે ને તમને ડાયરેક્ટ રિટર્ન જ બતાવશે, પણ તમારે ચેક કયું રિટર્ન કરવાનું? નેટ રિટર્ન તમારે ચેક કરવાનું. તો સૌથી પહેલો ટોપિક તો આ જ છે જે તમારે મ્યુચ્યુઅલ ફંડના ઇન્વેસ્ટ કરતાં પહેલાં શીખી લેવાનો છે. તો આ તો હતો પહેલો ટોપિક. હવે જે બીજો ટોપિક છે ને એ છે ને હું તમને એક નાની સ્ટોરીથી સમજાવું જેનાથી તમને છે ને સારી રીતે ખબર પડી શકશે. હવે આજે છે ને એક ફંડ મેનેજર છે, એનું હું તમને નામ નહીં કહું, બટ આ જે ફંડ મેનેજર છે ને એ રિલાયન્સ કંપનીનો ફંડ મેનેજ કરે છે. હવે એક ટાઈમ પર એને શું લાગે છે કે જે ફાર્મા સેક્ટર છે ને એ અત્યારે ડાઉન દેખાઈ રહ્યું છે. તો એને છે ને ફાર્મા સેક્ટરની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારી રહ્યો છે. તો એ ફાર્મા સેક્ટરની અંદર રિસર્ચ કરતાં એને છે ને એક કંપની મળે છે જેનું નામ છે ડિવિસ લેબ. હવે આ ભાઈએ એના ફાઇનાન્શિયલ્સ બી ચેક કરી લીધા, એનું રેશિયો એનાલિસિસ બી ચેક કરી લીધું, પણ હવે જે એક વસ્તુ બાકી રહી ગઈ હતી એ હતું એનું મેનેજમેન્ટ એનાલિસિસ. ને આ વસ્તુમાં પ્રોબ્લેમ કેમ થતી હતી કે જે કંપનીનું મેનેજમેન્ટ છે ને એ મીડિયામાં આવવા નહોતું માંગતું. તો આ ભાઈએ શું કર્યું, આ ભાઈને જ્યારે છે ને એક ન્યૂઝ મળી ને કે ભાઈ જે કંપનીનો ઓનર છે એ કામથી લંડન જાય છે, તો આ ભાઈએ લંડનની એ જ પ્લેનની ટિકિટ બુક કરી લીધી અને જઈને બેસી ગયો ઓનરની બાજુમાં. અને પ્લેનની અંદર જ બધી વસ્તુ ડિસ્કશન કરી લીધી કે ભાઈ કંપની કેવી છે, કંપનીના ફ્યુચર પર્સપેક્ટિવ કેવા છે, કંપનીના ફ્યુચર ગોલ કેવા છે, કંપનીનું મેનેજમેન્ટ કેવું છે. આ બધી વસ્તુ એને પ્લેનની અંદર ડિસ્કસ કરી લીધી. અને જ્યારે એને લાગ્યું કે ભાઈ કંપની સારી છે અને કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા જેવું છે, તો જે દિવસે લંડનથી ઇન્ડિયાની અંદર પહેલીવાર પગ મૂક્યો ને એ જ દિવસે એને કંપનીનો 10% સ્ટેક ખરીદી લીધો. અને જોવા શું મળ્યું કે એ જે સ્ટોકમાં એને ઇન્વેસ્ટ કર્યું હતું ને, એ જે કંપનીમાં એને ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું ને, એ કંપનીએ 7 વર્ષ સુધી 32% CAGRનું રિટર્ન આપ્યું. તો અહીંયા આપણને શું શીખવા મળે છે
કે આ જે ફંડ મેનેજર છે ને એને એની રેસ્પોન્સિબિલિટીની કદર છે. એને ખબર છે કે જે લોકો એને પૈસા આપે છે ને એ લોકોને એમના ફંડના એમનું છે ને સારું રિટર્ન એમને આપવાનું છે. પણ અહીંયા હું તમને શું શીખવાડવા માગું છું કે આવા જે ફંડ મેનેજર છે ને એ બહુ ઓછા હોય છે. તો મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરતાં પહેલાં આપણે બીજી શું વસ્તુ ચેક કરવાની કે ભાઈ એનો ફંડ મેનેજર કોણ છે, એને કેટલા વર્ષનો એક્સપિરિયન્સ છે ને અત્યાર સુધી એને લોકોને કેટલું રિટર્ન નીકાળીને આપ્યું છે. હવે અહીંયા લોકો બહુ મોટી ભૂલ શું કરે છે કે લોકો છે ને ખાલી 2-3 વર્ષનું રિટર્ન ચેક કરે છે. હવે આની પાછળનો પ્રોબ્લેમ શું છે એ હું તમને એક એક્ઝામ્પલથી બતાવું. હવે છે ને તમને વિડીયોમાં એક ચાર્ટ દેખાતો હશે. હવે આ જે ચાર્ટ છે ને એ ક્વોન્ટ સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડનું છે. અને આ જે ફંડ છે એ અત્યારનો સૌથી ફેમસ ફંડ છે. એની પાછળનું કારણ શું છે કે અહીંયા તમે 2020માં જુઓ આ ફંડે 76% રિટર્ન આપ્યું છે. 2021માં જોઈએ તો આ ફંડે 91% રિટર્ન આપ્યું છે. અને 2023માં આપણે જોઈએ ને તો આ ફંડે 48% રિટર્ન આપ્યું છે. હવે આ જ રિટર્ન જોઈને લોકોએ આંખો બંધ કરીને આ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ચાલુ કરી દીધું છે. પણ અહીંયા અમને વસ્તુ શું જોવા મળી કે આ જે ફંડ છે ને 2020થી લઈને 2023નું જે રિટર્ન આપ્યું છે ને એ તો આ ફંડ બતાવે છે. બટ 2020 પહેલાં શું થયું છે ને એ રિટર્ન આ ફંડ નથી બતાવતો. તો અમે છે ને થોડીક આની ઉપર ડીપ રિસર્ચ કરી અને જે વસ્તુ અમને જોવા મળી ને એ વસ્તુ જોઈને તમારી આંખો બી ખુલ્લી રહી જશે. તો એ જે વસ્તુ છે ને એવું તમને એકવાર બતાવું. તો હવે આ જે ચાર્ટ છે ને એ 2020 પહેલાંનું છે. તો અહીંયા તમે થોડું ધ્યાનથી જુઓ કે જ્યારે ઇન્ડેક્સે 34%નું રિટર્ન આપ્યું હતું ને ત્યારે આ ફંડે 11%નું રિટર્ન આપ્યું હતું. અને 2017માં જોઈએ ને તો જ્યારે ઇન્ડેક્સે 36%નું રિટર્ન આપ્યું હતું ને ત્યારે આ ફંડે ખાલી 5%નું રિટર્ન આપ્યું હતું. અને મોટી વસ્તુ શું જોવા મળી કે જ્યારે ઇન્ડેક્સે 2019માં 9%નું રિટર્ન આપ્યું ને ત્યારે આ ફંડે -23%નું રિટર્ન આપ્યું હતું. તો એટલા માટે કહું છું મારા ભાઈ કે જ્યારે આપણે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને ત્યારે આપણે 6થી લઈને 7 વર્ષનું રિટર્ન ચેક કરી લેવાનું. તો આપણાને છે ને ઓવરઓલ મ્યુચ્યુઅલ ફંડનો એક આઈડિયા આવી જાય ને આપણે સારી રીતે એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ. તો આ બે વસ્તુને તમે સારી રીતે શીખી લીધી ને તો મને ખબર છે કે હવે તમે પેલા 11% મ્યુચ્યુઅલ ફંડને શોધી શકશો અને પેલા 89% ખરાબ મ્યુચ્યુઅલ ફંડને હટાવી શકશો. અને અગર તમે વિડીયો અત્યાર સુધી જોયો છે તો મને ખબર છે કે તમને સ્ટોક માર્કેટમાં ખૂબ જ રસ છે અને લોંગ ટર્મમાં તમે પૈસા કમાવાના છો. તો અગર તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને મારી સાથે જોડાઈ જાઓ છો ને તો મારી આ ગેરંટી છે કે હું તમને લોંગ ટર્મમાં કરોડપતિ બનાવીને છોડીશ અને ખોટા રસ્તા પર લઈ જઈને એક સાચા રસ્તા પર લઈ જઈને જ્યાં હું પોતે ચાલીને આગળ વધી રહ્યો છું.